નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરાયા બાદથી ચર્ચાઓએ વેગ પકડ્યું છે। સૌથી મહત્વના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે કે છેલ્લા વર્ષના બજેટ કરતાં ચાલુ વર્ષનું બજેટ કઈ રીતે ખાસ છે, જેટલી અપેક્ષાઓ લોકોની હતી શું એ અપેક્ષાઓ ખરી ઉતરી છે કે કેમ? કારણ કે જ્યારે વાત બજેટની હોય ત્યારે દેશનો તમામ નાગરિક ખાસ રાહ જોઈને બેઠો હોય કે આ બજેટમાં મારા માટે શું ખાસ છે, ને આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ચાલુ વર્ષનું બજેટ લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓ પર કેટલું ખરું ઉતર્યું છે, આ ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ ઉપર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેન્દ્ર પટેલ જોડાઈ રહ્યા છે। મહેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત આપનું। પેનલ ઉપર યથાવત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિંતન પટેલ અને હિતિક્ષા રાજા, આપ બંનેનું ફરી એકવાર સ્વાગત। સૌથી પહેલો મારો સવાલ મહેન્દ્રભાઈ, આપની નજરે બજેટ 2021 કેવું છે, કેવું આપવામાં આવ્યું છે, જેટલી અપેક્ષાઓ હતી એ શું એ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ છે કે કેમ? સૌ પ્રથમ તો દેશની આઝાદી બાદ આ પાંચમી વખત ફેબ્રુઆરી મહિનામાં 11 વાગે આ બજેટ રજૂ થયું છે અને એમાંય કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે આ ત્રીજી વખત મધ્યમ વર્ગને પોસાય તેવું ગરીબલક્ષી અને આત્મનિર્ભર ભારત માટે એક સરસ મજાનું ફૂલ ગુલાબી બજેટ રજૂ કર્યું છે। ત્યારે ખરેખર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। ત્યારે આ જે બજેટ જે છે 2014માં જે બજેટ રજૂ કર્યું હતું એના કરતાં આજે કોરોના કાળની અંદર જે વિશ્વમાં મહામારી ફેલાઈ એ પછી 2020-21નું જે બજેટ હતું એ બજેટમાં કોરોના કાળ દરમિયાન થોડી ઘણી જે વિટંબણાઓ આવી એ વિટંબણાઓમાં પણ એ પાર કરીને અત્યારે 2021નું જે બજેટ આપવામાં આવ્યું છે એ કોરોના કાળમાં બહુ લાભદાયી અને બહુ સરસ મજાનું બજેટ અત્યારે આપવામાં આવ્યું છે। ત્યારે હું દેશના વડાપ્રધાનને ધન્યવાદ આપું છું। મહેન્દ્રભાઈ, આપે ખાસ અભિવાદન કર્યું દેશના વડાપ્રધાનનું, નાણામંત્રીનું। નો ડાઉટ બજેટ માટે ચર્ચાઓ ઘણા મહિનાઓથી થતી હોય છે। લગભગ તમામ મુદ્દાઓ જે દેશની આર્થિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય તેને આવરી લેવામાં આવતા હોય છે। મહત્વનું એ છે કે 2020નું જે બજેટ આપવામાં આવ્યું હતું તેનાથી 2021નું આ બજેટ કઈ રીતે ખાસ આપ જોઈ રહ્યા છો? કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રહી છે કે દરેક વર્ષે કંઈક સારું અને કંઈક વધારે પ્રજા વચ્ચે મૂકવું અથવા પ્રજા સમક્ષ મૂકવું, અને શું તે જસ્ટિફાઈ થયું છે કે કેમ ચાલુ વર્ષના બજેટમાં? અને બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે કોરોના બાદ જેમ 2020માં આપણે કોરોના કાળ જોયો તો 2021માં વેક્સિન જોઈ, અને તે જ રીતે જો 2020માં આપણે દેશની આર્થિક પરિસ્થિતિને નબળી થતા જોઈ તો 2021માં બજેટ સમાન વેક્સિન આપણી વચ્ચે આવી છે કે કેમ? બિલકુલ, આ જે બજેટ જે છે આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ ભારતને વિશ્વ કક્ષાએ લઈ જવા માટે આ બજેટની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે। જેવા કે છેલ્લા 4 વર્ષથી જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે, એમાં ઘણું સરળીકરણ થયું છે અને વેપારી અને ઉદ્યોગ વર્ગને આવકારતું આ જે જીએસટીનું જે રિફોર્મ કરવામાં આવ્યું છે, રિફોર્મ આ વખતે જીએસટીની જે આવક છે એ ઘણી બધી વધી છે અને આવનારા વર્ષોની અંદર જીએસટીમાં ઘણા બધા રિફોર્મ આવવાના છે અને એને આવકારદાયક વેપારી વર્ગ અને ઉદ્યોગ જગતે આવકાર્યું છે। ત્યારે મને લાગે છે કે આવનારું વર્ષ અને આવનારા વર્ષો ભારત માટે અને ખાસ કરીને વિશ્વ માટે વિશ્વમાં નંબર 1 ભારત બનશે એવું અત્યારે લાગી રહ્યું છે। બિલકુલ, ચર્ચાઓને આગળ વધારતા ચિંતન, મારો સવાલ આપને એ રીતનો પણ રહેશે। આપણે આર્થિક બાબતોને સમજવાનો પ્રયાસ કરીએ પણ દેશમાં આપણે જાણીએ છીએ કે 60% જેટલું યુવાધન છે આપણી પાસે। ઇનફેક્ટ જ્યારે મેનમેડ સ્કિલ્સની વાત આવે છે અથવા તો મેન એફર્ટ્સની વાત આવે છે તો ભારત દેશનું નામ સૌથી મોખરે આજે પણ લેવામાં આવે છે। રોબોટિક્સ અને ટેકનોલોજીમાં કદાચ આપણે તેટલા સબળ નહીં હોય પણ આપણી જે સ્કિલ્સ છે કે પરિશ્રમ અને મહેનતથી આપણી પાસે એક મોટો એવો વર્ગ છે કે જેને આપણે શ્રમજીવીઓનો વર્ગ કહેતા આવ્યા છે। ઇનફેક્ટ આપણે આ કેટેગરીને ડેલી વેજર્સની કેટેગરીમાં પણ મૂકતા આવ્યા છે। આ સવાલ એટલા માટે અત્યારે થઈ રહ્યો છે કારણ કે દેશમાં જ્યારે 60% જેટલું યુવાધન છે, આજે યુવાધન એવું વિચારે છે કે જો મારા દેશમાં પ્લેટફોર્મ મને પૂરું પાડવામાં આવે છે તો હું એક નવું સ્ટાર્ટઅપ શા માટે ન કરું? તો આ સ્ટાર્ટઅપ માટેની વિશેષ જોગવાઈઓ જે બજેટ 2021માં કરવામાં આવી હોય તો તે અત્યારે આપણે દર્શકો સમક્ષ મૂકીએ, કારણ કે લોકલ ફોર વોકલ, આપણે વોકલ ફોર લોકલ થવાનું છે, એક તો આ મુદ્દો છે। બીજું આત્મનિર્ભર ભારત, એટલે કે આવી ટેગલાઇન્સ હેઠળ હવે જે સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ છીએ કેટલું રિલેટ કરે છે બજેટ સાથે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને જે વાત કરીએ વોકલ ફ્રોમ લોકલ, આત્મનિર્ભર, આ બધા સૂત્રો અને સ્લોગન્સ ઘણા વખતથી મોદી ગવર્મેન્ટે એ કહ્યા છે
અને એના માટે એક બહુ જ મોટો ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ બેનિફિટ ગણીએ તો એવું છે કે જો સ્ટાર્ટઅપમાં રજિસ્ટર્ડ હોય અને એ કંપની જો ફોર્મ થઈ ગયો જે પીરિયડમાં આઈડેન્ટિફાઈ કરે છે એની અંદર, તો એ લોકોને 3 વર્ષ સુધી કમ્પ્લીટ ઇન્કમ ટેક્સમાં એક્ઝેમ્પશન મળે છે. સો અને એ 3 વર્ષ એ લોકો જે પીરિયડ છે એની અંદર દે કેન સિલેક્ટ કે ભાઈ આ 3 વર્ષ જે છે 10 વર્ષની અંદર આ 3 વર્ષની અંદર હું એ ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશનનો બેનિફિટ લઈ શકું છું. આ જે સ્ટાર્ટઅપ માટે આ બહુ મોટી વસ્તુ હતી, કારણ કે ઘણી વખત પૈસા બહુ જ મૂક્યા હોય અંદર, અને વાત યુવા ધન ઘણું વધારે છે દેશમાં, તો એ યુવા ધન વધારે છે એ લોકોને R&D તરફ, ઇનોવેશન તરફ અને કંઈક નવું કરવા માટે એ પ્રોત્સાહિત કરે એના મેજર્સ માટે આ ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ આ બેનિફિટ હતો. અને એ સ્ટાર્ટઅપ માટેનું જે બેનિફિટ માટે જે ઇન્કોર્પોરેશનની જે રિક્વાયરમેન્ટ હતી એ માર્ચ 2021માં ખતમ થઈ હતી. એ માર્ચ 21ની રિક્વાયરમેન્ટ વધારીને એક્સટેન્ડ કરીને માર્ચ 22 સુધી એને લઈ ગયા છે. તો હજુ પણ એક નવો બેનિફિટ અવેલેબલ, જે પણ યુવાનો હોય, જે પણ લોકોએ નવું કામ કરવું હોય, નવી ટેકનોલોજી યુઝ કરીને આગળ જવું હોય. આજે સિલિકોન વેલીની વાત કરીએ તો ઇન્ડિયા પણ આપણે એ સિલિકોન વેલીથી આગળ જવું હોય તો એના માટે આ એક એક્ઝેમ્પશન જે છે, જો સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન કરાવીએ માર્ચ 22 સુધીમાં, તો એમાં એક બેનિફિટ છે. અને કેપિટલ ગેઇન એક્ઝેમ્પશન હતું એમાં પણ જે એ માર્ચ 21માં ખતમ થતો હતો એને પણ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરી છે. હવે 1 વર્ષમાં એક્સટેન્શનનું મેઇન રીઝન એ પણ છે કે લાસ્ટ યરનો પીરિયડ એવો હતો કોવિડનો કે જ્યારે આપણા લાઈફમાંથી એ 10 મહિના ઓછા થઈ ગયા છે. તો એ આ 1 વર્ષના એક્ઝેમ્પશનને કારણે હજુ 1 વર્ષની અંદર કોઈ સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન કરાવીને ઇન્કમ ટેક્સના એક્ઝેમ્પશન બેનિફિટ લેવો હોય તો લઈ શકશે. ઓકે, રાઈટ. એટલે આ પણ એક મોટું પગલું ગણી શકાય, કારણ કે સ્ટાર્ટઅપ્સ માટે માત્ર પ્લેટફોર્મ પૂરું પાડી દેવું એટલાથી વાત સીમિત રહેતી નથી. થોડાક ડાયરેક્ટ ટેક્સને પણ તેના સીધા ફાયદા સમજવાનો પ્રયત્ન કરીશું. હિતિક્ષા, આપની પાસેથી જ્યારે વાત આપણી ઇકોનોમીને રિવાઇવ કરવાની આવે છે ત્યારે જેટલી ઓપોર્ચ્યુનિટીઝ દેશમાં વધશે તેને ધ્યાનમાં રાખતા કેશ ફ્લો પણ વધી શકે, અને જે ઇન્કમ ફ્લો વધશે, કેશ ફ્લો વધશે, તેનાથી ઇકોનોમી કઈ રીતે રિવાઇવ થાય, પણ તેની સાથે જે ટેક્સેશનના, ડાયરેક્ટ ટેક્સ માટેના જેટલા પણ બેનિફિટ્સ છે તે બાબતે આ વિશેષ બજેટમાં, તે બાબતે બજેટમાં કોઈ વિશેષ જોગવાઈઓ ખરી? ડાયરેક્ટ ટેક્સના રિલેટેડ જેમ આપણે વાત કરી કે ધેર ઇઝ મચ સિમ્પ્લિસિટી ઇન ધ કરન્ટ યર્સ બજેટ, જે પહેલા કોઈ બી બજેટમાં જોવામાં નથી આવી. કે નિર્મલા સીતારમણજીએ કોઈ મેજર ચેન્જીસ ના કરતા જે એક્ઝિસ્ટિંગ વસ્તુઓ છે એને ક્લેરિફાઈ કરી છે. દેટ ઇઝ એ વેરી બિગ થિંગ ફોર અસ. હવે સિમ્પ્લિસિટીને ધ્યાન રાખતા જે નિર્મલા સીતારમણે કીધું હતું કે ધીસ બજેટ ઇઝ એ ડ્રીમ બજેટ ફોર ઇન્ડિયા. So I can say that જે સ્પેશિયલ બેનિફિટ જે સિનિયર સિટીઝનને આપ્યો છે કે 75 યર્સથી મોટા જે સિટીઝન્સ છે એમને, જેને ખાલી પેન્શન ઇન્કમ છે, એ લોકોને રિટર્ન ફાઇલ કરવાની કોઈ જરૂર નથી. દેટ ઇઝ ધ ફર્સ્ટ બેનિફિટ. સેકન્ડ છે કે જે એનઆરઆઈ છે, એનઆરઆઈના કેસમાં ધેર વોઝ અ મચ ડિસ્પ્યુટેડ કેસીસ ફોર ઇન્કમ ટેક્સ. તો એનઆરઆઈના કેસીસમાં ઘણું બધું રિલેક્સેશન કરવામાં આવ્યું છે, અને ડબલ ટેક્સેશન જ્યાં બી થતું હતું એનઆરઆઈમાં ત્યાં ઘણી ક્લેરિટી આપવામાં આવી છે. પછી છે ટેક્સ, ડિવિડન્ડ પરનો ટેક્સ. તો ડિવિડન્ડ પરનો ટેક્સ છે એ અત્યારે એમાં ટીડીએસ કટ કરવામાં આવે છે. તો ડિવિડન્ડ પર જે ટીડીએસ કટ કરવામાં આવે છે, હવે ટીડીએસ કટ ત્યારે જ થશે જ્યારે when it is declared and paid. So એડવાન્સ ટેક્સ લાયબિલિટી ત્યારે જ ક્રિએટ થશે જ્યારે ડિવિડન્ડ ડિક્લેર અને પે થાય છે. એની સિવાય એક એડિશનલ આપણે એવું એક્સપેક્ટ કરતા હતા કે સેક્શન 80 ની અંદર કોઈ એક એડિશનલ ડિડક્શન આવી શકે. તો હવે સેક્શન 80EE કરીને સેક્શન છે, સોરી ફોર ડિસ્ટ્રપ્શન, સેક્શન 80EE કરીને એક સેક્શન છે જેમાં 1.5 લાખની લિમિટ આપી છે ફોર અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ. તો અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જે લોકોએ લોન લીધેલી છે તો એના ઇન્ટરેસ્ટનું ડિડક્શન, દેટ ઇઝ જેને લોન લીધી છે અપ ટુ 31st March 2021, there will be an additional deduction of 1.5 lakhs. ઓકે, રાઈટ. એટલે જો અત્યારે આપણે સામાન્ય રીતે બજેટને સમજવાનો પ્રયત્ન કરીએ તો લગભગ તમામ મુદ્દાઓ આવરી લીધા છે. તેમ છતાં મહેન્દ્રભાઈ, સવાલ એ થાય છે
કે જેટલો પણ હોબાળો આપણે છેલ્લા 2 મહિનામાં જોયો, હવે તેને આપણે સામાન્ય શબ્દોમાં આવરી લઈએ તો દેશ, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને પ્રાધાન્ય આપવું તે આપણા સૌ માટે એક જવાબદારી પણ છે અને આપણું કર્તવ્ય પણ છે. દેશમાં આપણે જોઈએ છે છેલ્લી 2 ટર્મથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને તેઓના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે એક વાત જોઈ છે કે સૌથી મોટી બાબત હોય તો ખેડૂતો માટે કેટલા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેને જોતા ખેડૂત નીતિ અથવા તો કૃષિ નીતિ માટે આ બજેટમાં જો કોઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હોય તો અત્યાર સુધી ખેડૂતોનું જે આંદોલન ચાલતું રહ્યું, ખેડૂત બિલનો વિરોધ ખેડૂતો કરવા માટે મોટી સંખ્યામાં આપણે જોયું કે દેશની રાજધાની ખાતે લગભગ 2 મહિના કરતાં વધારે સમય સુધી તેઓ ધરણા ઉપર બેઠા રહ્યા. પણ મુદ્દો એ છે કે ખેડૂતો માટે અથવા તો ખેડૂતોની આવક બમણી કરવા માટેનો કોઈ સીધો અભિગમ આ બજેટમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યો નથી. તેને આપ કઈ રીતે જોશો? પહેલાં તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો માટે જે વિચાર્યું છે, આપણે જે છેલ્લા 3 મહિનાથી જે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એ બિલકુલ વિપક્ષો દ્વારા અને ખાસ કરીને જે આતંકવાદ જૂથ હોય અથવા જે ત્રાસવાદી જે લોકો છે કે બહારથી જે ફંડિંગ આવ્યું છે ગમે તે રીતે આ ભારત દેશને આગળ ના આવે અને મોદી સાહેબને જે ક્રેડિટ મળે છે ક્રેડિટને ન મળે એના માટેના પ્રયાસો છે. ખાસ કરીને તમે અત્યારે હાલ જોશો તો જે અંદાજપત્રની અંદર 16.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે લોન આપવા માટેની એક જોગવાઈ કરી છે. બેન, અત્યાર સુધીમાં આટલી જોગવાઈ ક્યાં તમે આજ સુધીમાં કોઈ બજેટમાં જોયું નહીં હોય. 16 લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે આપવામાં આવ્યા છે, ત્યારે આ બહુ મોટી ફાળવણી છે. સાથે સાથે 75,000 કરોડ રૂપિયા કે જે એમએસપી માટે જે ખરીદી કરવા માટે 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ દેશ માટે આ સૌથી મોટામાં મોટું પગલું છે ખેડૂતો માટે અને ખેડૂતોના હિત માટે એમને 12 કરતો પણ વધુ વખત એમની સાથે બેઠકો કરી છે આંદોલનકારીઓ સાથે. પણ એઓ એક નક્કી કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આ 3 બિલ કેન્સલ થવા જોઈએ. પણ હવે મોદી સાહેબે કહ્યું છે કે તમે આવો, આમાં કંઈ તકલીફ હોય તો તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. 12મી આ બીજી તારીખે પણ ફરીથી પણ એમની સાથે બેઠક કરવાનો જે એમને સ્તુત્ય પ્રયાસ કર્યો છે, આ પ્રયાસને ખરેખર સફળતા મળે એ ખેડૂતોના હિતમાં છે અને ભારત દેશના હિતમાં છે. એકંદરે આપણે સમજવાનો એ પણ પ્રયત્ન કરીશું કે સ્ટાર્ટઅપ્સની આપણે વાત કરી, દેશના યુવાધનની આપણે વાત કરી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો નાની કંપનીઝ માટે શું વિશેષ વ્યવસ્થાઓ કદાચ આ બજેટમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો નાની કંપનીઝને શું મળે, શું ફાયદો થાય અથવા તો શું નુકસાન થઈ શકે? કારણ કે નાના સ્ટાર્ટઅપ્સ ઘણા બધા છે, તેવી જ રીતે નાની નાની કંપનીઓ પણ ઘણી છે. ઇનફેક્ટ મહિલાઓને પગભર કરવા માટેની જે અલગથી એક જોગવાઈ અને સ્પેશિયલ જેન્ડર બેઝડ બજેટ પણ આપવામાં આવતું હોય છે. ચિંતનભાઈ, પણ તેને ધ્યાનમાં રાખતા અત્યારે આપણે જો સ્મોલ કંપનીઝ ઉપર ફોકસ કરીએ તો તેની વિશેષ જોગવાઈ અથવા તો તે બાબતે આપનું શું માનવું છે? બહુ અગત્યની જે જાહેરાત સ્મોલ કંપનીઝ માટે કરી છે એવું છે કે કંપનીઝ એક્ટની અંદર ઘણા બધા પ્રોવિઝન્સ એવા છે કે જે દરેક જણને એપ્લિકેબલ નથી હોતા. તો સ્મોલ કંપનીની જે ડેફિનેશન જેમાં એવું હતું કે જેની પેડઅપ કેપિટલ 50 લાખથી ઓછી હોય અને ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય એવા લોકો સ્મોલ કંપની કહેવાય. તો જે લોકો 50 લાખને ક્રોસ કરે કે 2 કરોડને ક્રોસ કરે તો એ લોકોને જે પ્રોવિઝન્સ હતી એ એપ્લિકેબિલિટી બહુ વધારે હતી, જેમાં ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ અને કમ્પ્લાયન્સીસ વધી જતા હતા. તો કમ્પ્લાયન્સનું બર્ડન ઓછું થાય, નાની કંપનીને પગભર થવા માટે, નાની કંપનીને આગળ જવા માટે કમ્પ્લાયન્સીસનો જે ઇશ્યુ હતો એ ઇશ્યુઝને સોલ્વ કરવા, રિડ્યુસ કરવા માટે સ્મોલ કંપનીની ડેફિનેશનમાં ચેન્જ કર્યો છે. તો જે પહેલા 50 લાખની પેરી કેપિટલ હતી એને વધારીને 2 કરોડની કરી છે અને જે પહેલા ટર્નઓવર 2 કરોડની લિમિટ હતી કે ટર્નઓવર 2 કરોડનું વધારીને 20 કરોડનું ટર્નઓવરની લિમિટ કરી છે. તો જ્યાં સુધી તમારી પેડઅપ કેપિટલ 2 કરોડથી અંદર હોય અને ટર્નઓવર એ 20 કરોડની અંદર હોય તો તમે સ્મોલ કંપની તરીકે ક્વોલિફાય થશો અને કંપનીઝ એક્ટની અંદર જેટલા પણ ફાયદા સ્મોલ કંપનીને રિલેટેડ છે એ બધા જ ફાયદા એ તમને આમાં મળી જશે, જેનાથી કમ્પ્લાયન્સ બર્ડન ઓછું થઈ જશે. હવે આની જોડે એક બીજી વાત કરવા માંગુ છું કે ડીક્રિમિનલાઇઝેશન કરીને બહુ મોટો મુદ્દો એ ઉઠ્યો હતો કે જેમાં ઘણી વસ્તુઓમાં કંપનીઝ એક્ટની અંદર તમે જો નોન કમ્પ્લાયન્સ કરો, ફાઇલિંગ લેટ કરો, અમુક નોટ્સ ડિસ્ક્લોઝર તમે ના આપો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ રિપોર્ટની અંદર,
તો એ બધા કેસની અંદર તમારે એ ઓફેન્સ એક ક્રિમિનલ ઓફેન્સ ગણાતું હતું, જેમાં ફાઇન્સ પેનલ્ટી બહુ વધારે હતી. એ વસ્તુને ડિક્રિમિનલાઇઝ કરી નાખી કંપનીઝ એક્ટની અંદર. અને જે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટમાં આ વખતે એ બી પ્રપોઝલ મૂક્યું છે કે જે રીતના કંપનીઝ એક્ટ 2013 ની અંદર એ ડિક્રિમિનલાઇઝેશન લાવ્યું છે, એ રીતે એલએલપી ની અંદર પણ ડિક્રિમિનલાઇઝેશન કરવામાં આવશે કે જે એક્ટ જે હરકતો જે તમારી એક ક્રિમિનલ ના ગણાય. કોઈ વસ્તુમાં ઓપરેશન મિસ્ટેક થઈ ગયું હોય, કોઈ વસ્તુ ઓપરેશન ઇશ્યુ થઈ ગયું, લેટ ફાઇલિંગ કર્યું હોય, કોઈ વસ્તુ રહી ગઈ હોય, તો એ ક્રિમિનલ ઓફેન્સ ના ગણાય અને એને સિવિલ ઓફેન્સ ગણાય. એ રીતની પેનલ્ટી કરવાની, ફાઇન નહીં કરવાની, એની જોગવાઈ એલએલપી માં પણ આપવામાં આવશે. તો આ બંને વસ્તુ સ્મોલ કંપની જે ડેફિનેશન જે ચેન્જ કરી એના કારણે અને એલએલપી માં પણ ડિક્રિમિનલાઇઝેશન કરવાના કારણે ઘણી બધી જગ્યાએ નાના નાના લોકો જે નોન કમ્પ્લાયન્સમાં ઇશ્યુ થતા હોય છે એમાંથી એમને રાહત મળશે. રાઈટ. એટલે અત્યારે જો આપણે જોગવાઈઓની વાત કરીએ છીએ, જેટલા પણ મુદ્દે અત્યારે સરકારે વાત કરી છે અથવા તો પછી આ બાબતોને ધ્યાનમાં રાખી જેટલું પણ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે, તો તેનાથી કોને શું અને કઈ રીતનો ફાયદો થાય છે તે આપણે સમજી રહ્યા છે. હિતિક્ષા, અફોર્ડેબલ હાઉસિંગની વાત હોય ત્યારે સરકાર દ્વારા, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવતી હોય છે, બહાર પાડવામાં આવતી હોય છે. આ યોજનાઓને આપણે PM આવાસ, મુખ્યપ્રધાન આવાસ યોજના તરીકે ઓળખીએ છીએ. આ અફોર્ડેબલ હાઉસિંગની યોજનાને ધ્યાનમાં રાખતા ચાલુ વર્ષના બજેટમાં કોઈ ખાસ જોગવાઈઓ ખરી? જી નતાશા, અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે જે આપણે વ્યાજ ચૂકવીએ છીએ, જે નોર્મલ માણસ છે જે લોન લઈને ઘર લીધું છે અને એ સ્કીમ અગર અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં પડે છે, તો એનું વ્યાજ છે એનું એક સ્પેસિફિક ડિડક્શન આપવામાં આવ્યું છે આ બજેટમાં. સેક્શન 80EE ની અંદર જેનું એક્ઝેમ્પશન લિમિટ છે 1.5 લાખ રૂપિયા, અને આ લોન આપણે 31 માર્ચ 2022 સુધી લઈ શકીએ છીએ અને ડિડક્શન વિલ બી અવેલેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ અંડર સેક્શન 80EE. એટલે અફોર્ડેબલ હાઉસિંગમાં પણ જે વિશેષ જોગવાઈઓ છે, ઇકોનોમીને સુધારવા માટે જો કોઈ ખાસ પગલાં ભરવામાં આવતા હોય મહેન્દ્રભાઈ, તો તે બજેટમાં તમામ જોગવાઈઓને આવરી લેવામાં આવતી હોય છે. દેશની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે વણસી હતી તે આપણે દર્શકોને કહેવાની જરૂર નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ તેમાં સામાન્ય વ્યક્તિ પણ આવી ગયો, જેમાં રોજિંદુ પેટ્યું રળીને અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિથી માંડીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ આપણે આવરી લઈએ કે તેઓને પણ ધંધામાં મહદઅંશે ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો. પોતાના વર્કર્સ જ્યારે ગામડે જતા રહ્યા હોય અથવા તો પછી પ્રોડક્શન થંભી ગયું હોય, કારણ કે લોકડાઉનની અસર લગભગ સૌ કોઈને વર્તાઈ હતી. તેવી પરિસ્થિતિમાં હવે જ્યારે દેશની ઇકોનોમીને રિવાઇવ કરવાની છે, ત્યારે શું લાગે છે કે હજી પણ આ બજેટ બાદ પણ સરકાર દ્વારા એવા કયા પગલાં ભરવામાં આવશે કે જેને ધ્યાનમાં રાખી આપણી દેશની આર્થિક નીતિઓ વધારે સદ્રઢ બને અને વધારે આપણે પગભર બની શકીએ? સૌપ્રથમ તો દેશમાં આવક વધશે તો યુવા ધન, જે 60% યુવા ધન છે એમને આત્મનિર્ભર કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે આપણા મોદી સાહેબ જે લાવ્યા છે, એને આગળ કરવા માટે એને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને એનો લાભ લે. તો મને લાગે છે કે જે વિદેશોની અંદર જે આપણું જે યુવા ધન જઈ રહ્યું છે અને વિદેશોમાં જે વસે છે એ લોકો બી અહીંયા રસ લે અને યુવા ધન પોતાની રીતે પોતાના સ્વાવલંબી બને અને આત્મનિર્ભર ભારતમાં એનો મેક્સિમમ વધુમાં વધુ લાભ લે, એ ટાઈપનું સરકારનું આયોજન છે. અને આપને આ બજેટમાં પણ દેખાઈ રહ્યું છે કે ખરેખર આ હવે પછીનો જે સમય છે એ ભારતનો છે અને યુવા ધન હવે પોતે પોતાના પગ પર ઉપર ઊભો રહેશે. એ ટાઈપની જે યોજનાઓ આવી છે, ઘણી બધી યોજનાઓ અહીંયા બજેટની અંદર મૂકવામાં આવી છે. એ અત્યારે હાલ તો હું કહી શકું નહીં, કારણ કે હાલ આપની સાથે જોડાયો છું. એ પછી આપણને ખબર પડશે કે યુવા ધન માટે 1-2 દિવસની અંદર ટોટલી એનું વિસ્તૃત એનું વિશ્લેષણ થશે અને ખરેખર આ યુવાઓ અને મહિલાઓ માટે આવકારદાયક જે બજેટ આવ્યું છે એ ખરેખર મોદી સાહેબને હું એ બાબતે હું ધન્યવાદ આપું છું. ના, બિલકુલ મહેન્દ્રભાઈ, આપની વાત સાચી કે 2 કલાકના બજેટના વિશ્લેષણને આપણે ત્વરિત 15 થી 20 મિનિટમાં અથવા તો અડધો કલાકમાં તેને આપણે સમજી ન શકીએ. મુદ્દાઓ ઘણા છે અને આ ચર્ચાઓ એટલા માટે વિસ્તૃત છે, પણ તેને આપણે સમયાંતરે સમજતા રહ્યા છે અને આગળ પણ સમજતા રહીશું. નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે.